Hello, dear student. How are you? I am Sanjay Hadiyar. Welcome to our online video lecture series. Today's lecture, we learn about file management system. In file management system, we specially focus about what is file, different types of file format and characteristics of file. સો અગેન ટુ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ત્યાં ઇન્ટ્રોડક્શનથી છે ખાસ સ્ટાર્ટ કરાવડાવશે. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર કોઈ માઇકનો પ્રોબ્લેમ થયેલો હોવાને કારણે જ્યાં આગળથી આપણે ઇન્ટ્રોડક્શન છે એ સ્ટાર્ટ કરાવેલું ત્યાં આગળથી છે અવાજનો કંઈક પ્રોબ્લેમ થયેલો અને અવાજ ત્યાં આગળથી રેકોર્ડ થયેલો નથી, બરાબર છે. તો ટૂંકમાં આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર એક ઇન્ટ્રોડક્શન જોયેલું કે ખરેખર ઓપરેટિંગ સિસ્ટમ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ શું છે એવા બેઝિક ડિફરન્સ જોયેલા. બેઝિક જે 4 યુનિટ છે એ 4 યુનિટમાં મેઇન જે ટૉપિક કયા કયા કવર થાય છે એના માટેની ચર્ચા કરાવેલી. અને ત્યાર પછી અહીંયા આગળથી આપણે ઇન્ટ્રોડક્શન માટે છે એ આગળ વધેલા. પણ એ ઇન્ટ્રોડક્શન અગેન કોઈ વોઇસ પ્રોબ્લેમ્સને કારણે ત્યાં આગળથી રેકોર્ડ થયેલું નથી. તો આપણે અગેન ફરીથી ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનથી જ છે એ પોઈન્ટને સ્ટાર્ટ કરાવડાવીએ છીએ. તો અહીંયા આગળથી ટૂંકમાં જોઈએ તો આજ આપણા યુનિટની અંદર એક ફાઇલ માટેનો કન્સેપ્ટ અને ફાઇલ એક્સેસ એવા બે મેઇન પોઈન્ટ કહી શકાય, બરાબર છે. પણ એમની પહેલાં ફાઇલની અંદર આપણે ડાયરેક્ટલી આ 4 પોઈન્ટને કવર કરી શકીએ છીએ: ફાઇલ ફોર્મેટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ, ફાઇલ ઓપરેશન, ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર. પણ એમની પહેલાં આપણે કંઈ અહીંયા આગળથી ફરીથી છે ઇન્ટ્રોડક્શન છે ચેક કરાવડાવીએ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો આ રેકોર્ડ થયેલું નથી, કોઈ અવાજનો પ્રોબ્લેમ થયેલો, કોઈ માઇકનો પ્રોબ્લેમને કારણે ત્યાં આગળથી ઇન બિટવીન હાફ લેક્ચરથી છે એ આપણું વોઇસ છે ત્યાં આગળથી ટર્મિનેટ થઈ ગયેલું છે, કોઈ બી રીઝન સર એમ. તો આપણે પહેલાં છે અહીંયા આગળથી ઇન્ટ્રોડક્શનને ચેક કરાવડાવીએ કે ખરેખર આ ફાઇલ મેનેજમેન્ટ છે શું. તો પ્રીવિયસ લેક્ચરની આપણે સિમ્પલ રફ આઈડિયામાં જોયેલું કે ભાઈ ફાઇલ મેનેજમેન્ટ જે કન્સેપ્ટ છે એ ખરેખર ઓપરેટિંગ સિસ્ટમનો એક મેઇન પાર્ટ અથવા એક હાર્ટ તરીકે પણ વી કેન કન્સિડર ઇટ. કારણ કે ઈચ એન્ડ એવરી ટાઈપની જે યુઝર્સ દ્વારા ઇન્ફોર્મેશન ત્યાં આગળ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપવામાં આવે છે, એટલે ત્યાં આગળથી છે ફાઇલ મેનેજ કોન્સેપ્ટ થ્રુ દરેક પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે પ્રોપર સ્ટ્રક્ચરની અંદર અને કોઈ ચોક્કસ ફોર્મેટમાં એને મેનેજ કરવામાં આવે. તો સૌથી પહેલાં આપણે અહીંયા પછી ઇન્ટ્રોડક્શન જોઈએ. ધી ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ ધી લેયર ઓફ સિસ્ટમ સોફ્ટવેર રિસ્પોન્સિબલ ફોર ઓર્ગેનાઇઝિંગ એન્ડ મેનેજિંગ ધી સ્ટોરેજ ઓફ ડેટા ઓન પરમેનન્ટ મીડિયા. પહેલું જ એક નાનું સ્ટેટમેન્ટ આપણને ખાસ સમજાયું છે કે ભાઈ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ ખરેખર છે શું. તો એક ટાઈપનો લેયર કોન્સેપ્ટ છે. તમે પ્રીવિયસ સેમેસ્ટરમાં ઓપરેટિંગ સિસ્ટમના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેયર સ્ટ્રક્ચર માટે ભણી ગયેલા છો, બરાબર છે. તો એવી જ રીતના અહીંયા આગળ આ એક ફાઇલ મેનેજમેન્ટ પણ એક એનું લેયર સિસ્ટમ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, સિસ્ટમ સોફ્ટવેર તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ. અને એની કોઈ પર્ટિક્યુલર રિસ્પોન્સિબિલિટી ખાસ આપવામાં આવી છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સિસ્ટમની અંદર કોઈ બી ટાઈપનો ડેટા, જો પ્રીવિયસ લેક્ચરમાં પણ ખાસ સમજાયું હતું, પછી ટેક્સ્ટ ટાઈપની ફાઇલ હોય તો ભલે, ઓડિયો વિડીયો ટાઈપનો ડેટા હોય તો ભલે, એનિમેશન ટાઈપનો ડેટા હોય તો ભલે, કોઈ બી ટાઈપનો ડેટા હોય એ જ્યારે તમે કોમ્પ્યુટર સિસ્ટમની અંદર પરમેનન્ટ મીડિયા ઉપર મીન્સ કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ ઉપર જ્યારે એને સ્ટોર કરાવો છો ને, એટલે ઓપરેટિંગ સિસ્ટમ માટે એક ફાઇલ બની જાય છે. ક્લિયર થાય છે. પછી ભલે તમારો ફોટોનું આલ્બમ હોય ને તો એ પણ એ ઓપરેટિંગ સિસ્ટમ એને ફાઇલ તરીકે જ કન્સિડર કરશે. તો અહીંયા આગળ એ મેઇન વસ્તુ આપણે સમજાવે છે કે ઓર્ગેનાઇઝ એન્ડ મેનેજિંગ ધી સ્ટોરેજ ઓફ ડેટા ઓન પરમેનન્ટ મીડિયા, કે જે કોઈ ચોક્કસ લોકેશન ઉપર કોઈ ચોક્કસ પર્ટિક્યુલર ડ્રાઈવમાં જ્યારે ડેટાને સ્ટોર કરવામાં આવે છે તો એને એવી રીતના ચોક્કસ ફોર્મેટમાં મેનેજ કરવામાં આવે છે. A file management system should not be confused with a file system which manages all types of data and file in an operating system, or a database management system which has relational database capabilities and include a programming language for further data manipulation. ટૂંકમાં અગેન ત્યાં આગળથી એક નાનો સિમ્પલ સ્ટેટમેન્ટ થ્રુ સમજાવ્યું છે કે ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ જનરલી છે કોઈ એ ટાઈપનો ક્યારેક કન્ફ્યુઝિંગ સિસ્ટમ અથવા તો કન્સેપ્ટ નથી. એક એવી સિસ્ટમ છે
કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઈચ એન્ડ એવરી ટાઈપ્સનો જે રેકોર્ડ છે, ઈચ એન્ડ એવરી ટાઈપ્સના જે અલગ અલગ ટાઈપના જે ડેટાસ છે એ ડેટાસને ફાઇલ એઝ એ ફાઇલ તરીકે કમ્પ્યુટર અથવા તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર એને એક્સેપ્ટ કરવામાં આવે છે, એને એવી રીતના મેનેજ કરવામાં આવે છે. અથવા તો જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે આપણે કન્સિડર કરી શકીએ. બીજું એક્ઝામ્પલ એવું આપ્યું છે કે જે ડેટાબેઝ મેનેજમેન્ટ છે શું, તો ડેટાબેઝ મેનેજમેન્ટ તમે ભણી ગયા છો, બરાબર છે, RDBMSની અંદર ભણેલા છો, કે જે એક અગેઇન અલગ અલગ ટાઈપનો ડેટા છે એ ડેટાને સ્ટોર કરાવડાવે. તો આપણે જો ત્યાં આગળ તમે સપોઝ કે MS એક્સેસની અંદર ડેટાને સ્ટોર કરતા શીખી ગયા છો પ્રીવિયસ સેમેસ્ટરની અંદર, હા, તો ત્યાં આગળથી પછી કોઈ ઓડિયો ટાઈપનો ડેટા હોય તો ભલે, વિડીયો ટાઈપનો હોય તો ભલે, ટેક્સ્ટ ટાઈપનો હોય તો ભલે, એનિમેશન ટાઈપનો હોય તો ભલે, કોઈ ફોટોઝને રિલેટેડ હોય તો ભલે, એ બધાને આપણે શું કરી શકીએ છીએ, પર્ટિક્યુલર ટેબલની અંદર સ્ટોર કરી શકીએ. જો પોઈન્ટને મેન્શન કરશો તો એને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો અગેન ફાઇનલી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બન્યું શું, તો એ ફાઇલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ, અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ એને ફાઇલ તરીકે કન્સિડર કરી શકશે, વિચ હેઝ રિલેશનલ ડેટાબેઝ કેપેબિલિટીઝ એન્ડ ઇન્ક્લુડિંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફોર ધી ફર્ધર ડેટા મેનિપ્યુલેશન. અને આ ટાઈપનો જે કન્સેપ્ટ છે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી યુ કેન કન્સિડર એઝ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. અને એવી જ રીતના અમુક જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ કન્સેપ્ટને પણ ત્યાં આગળથી આપણે એવી રીતના મેનિપ્યુલેટ કરી શકીએ છીએ, અલગ અલગ ફોર્મેટની અંદર ડેટાને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીએ છીએ. A file management system tracking component is key to the creation and management of this file, where document contain various stages of processing are shared and interchanged on an ongoing basis. ત્યાં આગળ અગેન ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઈચ એન્ડ એવરી જે આપણા અલગ અલગ ટાઈપના રેકોર્ડ્સ છે એ રેકોર્ડ્સને શું કરે છે, ટ્રેકિંગ કરે છે. ટ્રેકિંગ કરવું એટલે શું, કે એનું કોન્સ્ટન્ટ ઇવેલ્યુએશન કરવું, ઇવોલ્યુટ કરવું, એને ચેક કરવું કે ભાઈ કઈ જગ્યાએ કયા ટાઈપનો ડેટા છે સ્ટોર થયેલો છે, કઈ જગ્યાએ કયા ટાઈપના ડેટાને ત્યાં આગળથી રિમૂવ કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ સમથિંગ ટાઈપનો ડેટા છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ ચોક્કસ પર્પઝ માટે એને યુઝ કરવામાં આવ્યું છે. તો આવી બધી વસ્તુઓ છે એ ઓપરેટિંગ સિસ્ટમથી શું કરાવડાવે છે, ત્યાં આગળથી એની સાથે એવી રીતના છે ખાસ સતત કન્ટિન્યુઅસ વેની અંદર છે એક એવી રીતના ઇવોલ્યુટ કરાવડાવે છે. ધ સિસ્ટમ મે કન્ટેન ફીચર લાઈક ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ આવા જે નીચે મુજબના આપણે અહીંયા આગળ ખાસ જોઈ શકીએ છીએ એવા ટાઈપના પોઈન્ટને છે એ કન્સિસ્ટ કરે છે. કન્સિસ્ટ કરવું એટલે કે એને નોર્મલી એવી રીતે એની સાથે રાખી અને એને છે એ કોમનલી યુઝ કરાવડાવે છે. અસાઇનિંગ ક્યુ ડોક્યુમેન્ટ નંબર ફોર પ્રોસેસિંગ. ઘણી વખત શું થાય છે કે કોઈ ચોક્કસ આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવડાવીએ પણ એટ એ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એને કોઈ પર્ટિક્યુલર રિસોર્સિસ અલોકેટ ના કરી શકે, તો એ પર્ટિક્યુલર પ્રોસેસને શું કરવામાં આવે છે, કોઈ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ વળી એને આપ્યો છે, તે ડોક્યુમેન્ટને કોઈ ચોક્કસ ક્યુની અંદર મૂકવામાં આવે છે ફોર ધી પ્રોસેસિંગ પર્પઝ. પ્રીવિયસ સેમેસ્ટરમાં તમે મળી ગયા છો અગેન કે ભાઈ આ ક્યુ છે શું, પ્રોસેસ છે શું, બરાબર છે. તો એવી જ રીતના અહીંયા આગળ જ્યારે મલ્ટિપલ પ્રોસેસ ઓનગોઈંગ થાય છે ઘણી વખત એવું બની શકે છે કે કોઈ પર્ટિક્યુલર ફાઇલ અથવા તો જે ડોક્યુમેન્ટ છે એ રાઇટ નાવ એક્ઝિક્યુટ ના થઈ શકે, એને એ રીતના પ્રોપરલી મેનેજ ના કરી શકાય એમ હોય તો એને કોઈ ક્યુની અંદર સેટ કરવામાં આવે છે. ઓનર એન્ડ પ્રોસેસ મેપિંગ ટુ ટ્રેક વેરિયસ સ્ટેજ ઓફ પ્રોસેસિંગ. ત્યાં આગળ અગેન શું કહે કે આપણે ટ્રેકિંગ કોન્સેપ્ટ છે ખાસ આપવામાં આવ્યું છે કે ઓનર એન્ડ પ્રોસેસ મેપિંગ ટુ ટેક વેરિયસ સ્ટેજીસ ઓફ પ્રોસેસિંગ, કે અલગ અલગ ટાઈપના જે ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટને ત્યાં આગળથી એવી રીતના છે સ્પેશિયલી મેનેજ કરવામાં આવે છે. પણ શેના થ્રુ, ટ્રેકિંગ ફેસિલિટી ટૂંકમાં એને અલગ અલગ પદ્ધતિથી ચેક કરવું. રિપોર્ટ જનરેશન, નોટ્સ, સ્ટેટસ, ક્રિએટ, મોડિફાય, કોપી, ડિલીટ એન્ડ અધર ફાઇલ ઓપરેશન. તો આ બધી વસ્તુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરવામાં આવે છે, મેં પર્પઝ આપણને એવો સમજાવે છે કે આમાંનો કોઈ બી સમથિંગ કન્સેપ્ટ જે છે એ ફાઇલ ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય છે અને જે યુઝર્સની સમથિંગ જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ બેઝ એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે, બરાબર છે. તો આવી રીતના આ કન્સેપ્ટને અહીંયા આગળ એક ઇન્ટ્રોડક્શન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. નાવ વી ફોકસ ઓન ધી અવર મેઇન પોઈન્ટ વિચ ઇઝ ફાઇલ. તો સૌથી પહેલાં આપણને એ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે વોટ ઇઝ ફાઇલ. તો ફાઇલ શું છે, તો સિમ્પલ આપણે હમણાં જ મેં તમને સમજાવ્યું કે ભાઈ તમે એક ટર્બો સીની અંદર પ્રોગ્રામ બનાવો છો અને .cp એને સેવ કરો છો તો એ પણ એક ફાઇલ જ છે.
પણ એ ફાઇલનું કોઈ એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને એ એક્સટેન્શન કયું છે તો કે .c એક્સટેન્શન એટલે ટાઈપનું ફોર્મેટમાં કહી શકાય, બરાબર છે. સોરી. તો અહીંયા આગળથી અગેન ફાઇલ જે છે એ આવા અલગ અલગ ટાઈપના કન્સેપ્ટને છે સ્ટોર કરવા માટે છે. ફાઇલની અંદર કેરેક્ટરથી લઈ અને નંબર ઓફ લાઇન પેરેગ્રાફને આપણે સ્ટોર કરી શકીએ છીએ, એને આપણે ફાઇલ કહી શકીએ છીએ. જોઈએ છીએ ને એક કેરેક્ટર લખો, એક વર્ડ લખો, એક સ્ટેટમેન્ટ લખો, એક પેરેગ્રાફ લખો, મલ્ટિપલ પેરેગ્રાફ લખાવડાવો, આ જે બધી લખાવો છો અને ફાઇનલી એને સ્ટોર કરાવો છો. એ સ્ટોર ક્યાં થાય છે? ફાઇલની અંદર, બરાબર છે. અને એ પછી ફાઇલ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ એના કન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એને મેનેજ કરવામાં આવે છે કે ભાઈ હવે યુઝરની સપોઝ કે એબીસી નામ આપણે એક ફાઇલ બનાવી, તો એ ફાઇલને ઓપરેટિંગ સિસ્ટમમાં કઈ જગ્યાએ અને કેવી રીતના સ્ટોર કરી એ અગેન એનું ઓપરેટિંગ સિસ્ટમ ટાસ્ક છે. તો અહીંયા આગળ આપણે ફાઇલ મેનેજમેન્ટ એવો કોન્સેપ્ટ આપ્યો છે, બરાબર છે. તો ત્યાં આગળથી આ જે અલગ અલગ ટાઈપની જે ફાઇલો આવે છે એ ફાઇલો ઓપરેટિંગ સિસ્ટમ મન પડે અહીંયા એવી રીતને એને સ્ટોર નથી કરાવતી, બરાબર છે, પણ એના ચોક્કસ સ્ટ્રક્ચરની અંદર, એના ફોર્મેટની અંદર એનું જે અક્ષર જે ટાઈપનું લોકેશન છે ત્યાં આગળ એને સ્ટોર કરવામાં આવે છે. A file is a name collection of related information that is recorded on secondary storage such as magnetic disk, magnetic tape and optical disk. In general, a file is a sequence of bytes, line or record whose meaning is defined by the file creator and user. સિમ્પલ વર્ડમાં આપણે સમજાયું છે કે ભાઈ ફાઇલ બીજું કંઈ જ નથી પણ શું છે, એક કલેક્શન છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલેક્શન. હમણાં મેં કીધું કે કેરેક્ટરથી લઈને મલ્ટિપલ પેરેગ્રાફ સુધી તમે એક ખાલી એ લખો અને એક ફાઇલની અંદર સેવ કરાવી દેશો તો એ પણ એક આપણે એને ફાઇલ તરીકે જ કન્સિડર કરી શકીએ. કેરેક્ટર લખાવો, નંબર ઓફ લાઇન લખાવો, બરાબર. તો ફાઇલ ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ ઇન્ફોર્મેશન that is recorded on secondary storage device. ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે ફાઇલ છે એ ફાઇલને આપણે સેવ કરાવડાવીએ છીએ. સેવ કરાવીએ છીએ ત્યારે શેનો યુઝ કરાવીએ છીએ? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનો યુઝ કરીએ છીએ. સોરી અગેન. તો અહીંયા આગળથી સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એટલે આપણે નામ આપ્યા છે કે મેગ્નેટિક ડિસ્ક, મેગ્નેટિક ટેપ, ઓપ્ટિકલ ડિસ્ક. આપણે ટૂંકમાં અત્યારે જોઈએ તો સીડી, ડીવીડી, હાર્ડ ડિસ્ક, આ બધા કન્સેપ્ટો છે એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે કન્સિડર કરવામાં આવે છે. અને આ બધાનેથી શું કરવામાં આવે છે? એના જે તે પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂથી એને મેનેજ કરવામાં આવે છે અથવા તો હેન્ડલ કરવામાં આવે છે. ઇન જનરલ ફાઇલ ઇઝ એ સિક્વન્સ ઓફ બિટ્સ, જો પોઈન્ટને મેન્શન કરજો, બાઇટ્સ, લાઇન ઓર રેકોર્ડ whose meaning is defined by their user or creators. ખબર છે. અને એ જે બીટ લખેલું હોય તો ભલે, લાઇન લખેલી હોય તો ભલે, સમથિંગ લખેલું હોય તો ભલે, પણ એ પર્ટિક્યુલર કોન્સેપ્ટનો કોઈક મિનિંગ થતો હશે અને એ મિનિંગ કોના થ્રુ રિટર્ન કરવામાં આવેલું હોય છે તો કે કોઈ ફાઇલ ક્રિએટર છે તે અથવા તો જે યુઝર્સ છે એના થ્રુ એને ક્રિએટ કરવામાં આવેલું હશે. સ્પેસિફિક સ્ટ્રક્ચર or arrangement of data code store a computer file. A file format tells the computer how to display, how to print and how to process and how the data save. તો અહીંયા આગળથી ટૂંકમાં વર્ડને મેન્શન કરાવજો કે સ્પેસિફિક સ્ટ્રક્ચર ઓર અરેન્જમેન્ટ ઓફ ડેટા કોડ સ્ટોર ઓન એ કોમ્પ્યુટર ફાઇલ. કે ભાઈ કોમ્પ્યુટરની અંદર જે ફાઇલની અંદર કોઈ ડેટા લખવામાં આવેલો છે એ સ્ટોર કરવામાં આવેલો છે તો એ ફાઇલનેથી શું કરવામાં આવે છે? કોમ્પ્યુટરની અંદર કોઈ સ્પેસિફિક સ્ટ્રક્ચરની અંદર અથવા તો અરેન્જમેન્ટ ઓફ ડેટા કે ભાઈ પર્ટિક્યુલર ટાઈપનો રેકોર્ડ છે તો એને આવી રીતના અથવા આ જગ્યાએ સ્ટોર કરો. તો એ રીતના કોમ્પ્યુટર સિસ્ટમ એને ઇનબિલ્ટ એનું ટાસ્ક છે અને કોમ્પ્યુટર સિસ્ટમ એને શું કરાવડાવશે? આવી રીતના અરેન્જમેન્ટ સાથે ડેટાને સ્ટોર કરાવડાવશે. જે ટાઈપનો જેને રિલેટેડ છે કે બેઝ ઉપરથી ડેટાને હેન્ડલ કરશે. તો એ ટાઈપની જે ફાઇલ હોય, સપોઝ કોઈ નાનું એક્ઝામ્પલ અપાવું કે યુઝર દ્વારા કોઈ ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરવામાં આવે છે તો હવે ટેક્સ્ટ ફાઇલ ફોર્મેટમાં જ સેવ કરવામાં આવશે. કોઈ .html વાળી ફાઇલ આવે છે તો HTMLનું જે આગળ સ્ટ્રક્ચર છે તેમાં જ સેવ કરવામાં આવશે અથવા તો એને હેન્ડલ કરવામાં આવશે. PDF ટાઈપની ફાઇલ છે એને PDF ટાઈપના ફોર્મેટમાં જ મેનેજ કરવામાં આવશે. તો જેથી કરીને લેટરથી શું થઈ શકે છે
કે યુઝરને કોમ્પ્યુટર સિસ્ટમને છે બેનિફિશિયલ થઈ શકે છે. જ્યારે યુઝર અગેનથી પર્ટિક્યુલર ફાઇલને એક્સેસ કરવા માંગશે તો એટ એ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે ડાયરેક્ટલી જે તે પર્ટિક્યુલર ફોર્મેટનો જ કોન્ટેક્ટ કરશે. સપોઝ કે યુઝર વોન્ટ્સ ટુ PDF ફાઇલ એટ એ ટાઈમ ડાયરેક્ટલી ઓપરેટિંગ સિસ્ટમ કોન્ટેક્ટ્સ ટુ PDF સ્ટ્રક્ચર. તો આવી રીતના અહીંયા આગળથી જે તેના ફોર્મેટની અંદર આપણે ફાઇલ ફોર્મેટ ટેલ્સ ધી કોમ્પ્યુટર. ફાઇલ ફોર્મેટ જે છે એ કોમ્પ્યુટરને શું કહે છે કે ભાઈ સમથિંગ ટાઈપની જે છે ઇન્ફોર્મેશન, તો ટૂંકમાં ત્યાં આગળથી કેવી રીતના ડિસ્પ્લે કરાવી, કેવી રીતના પ્રિન્ટ કરવી, કેવી રીતના પ્રોસેસ કરાવડાવું, કેવી રીતના ડેટાને સેવ કરાવડાવું, એ બધી વસ્તુઓ છે એ એના ફાઇલ ફોર્મેટ ઉપર ડિપેન્ડ્સ કરે છે. It is dedicated by the application program which creates the file and the operating system under which it was created and stored. તો અહીંયા આગળથી અગેન ટૂંકમાં આ જે ફાઇલ મેનેજમેન્ટ જે કોન્સેપ્ટ જે છે એને આપણે ઇનડાયરેક્ટલી એપ્લિકેશન પ્રોગ્રામ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. અને એવું ડેડિકેટ સોફ્ટવેર છે, એક એપ્લિકેશન છે કે જે ઇનડાયરેક્ટલી કોઈ નવી ફાઇલ ક્રિએટ કરવા માટે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ એને ઇઝીલી છે મેનેજ કરી શકશે અને સ્ટોર કરી શકશે અને ક્રિએટ કરાવી શકશે. તો આવી રીતના આપણે એક ફાઇલ માટેનો કોન્સેપ્ટ છે આપવામાં આવ્યો છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જે આપવામાં આવેલું છે એ ફાઇલ ફોર્મેટ. કારણ કે ફાઇલ ફોર્મેટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આપણે તો જો ઓપરેટિંગ સિસ્ટમને માત્ર ખાલી ડેટા છે એ સ્ટોર કરાવી દઈએ છીએ, પણ ખરેખર ઓપરેટિંગ સિસ્ટમ એને શું કરશે એ ડાયરેક્ટલી છે એને ડિટરમાઇન કરશે કે ભાઈ યુઝરે મને કયા ટાઈપની ઇન્ફોર્મેશન છે આપેલી છે, શેને રિલેટેડ છે, કયા ફોર્મેટની અંદર સ્ટોર થયેલી છે. તો એ બેઝ ઉપરથી ઓપરેટિંગ સિસ્ટમ એનું ઇનબિલ્ટ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર જે તે પર્ટિક્યુલર ફાઇલને સેવ કરાશે. કદાચ આપણે તો ભલે એને ડી ડ્રાઈવમાં સેવ કરીએ એવો આપણે ખ્યાલ છે, પણ ઓપરેટિંગ સિસ્ટમ એને બિલ્ટ ઇન છે કોઈ અધર લોકેશનમાં જે સેવ કરાવડાવે છે. ઇન અ કોમ્પ્યુટર અ ફાઇલ ફોર્મેટ ઇઝ ધી લેઆઉટ ઓફ એ ફાઇલ ઇન ટર્મ ઓફ હાઉ ધી ડેટા વિધિન ધી ફાઇલ ઇઝ ઓર્ગેનાઇઝ. બરાબર છે. ટૂંકમાં કોમ્પ્યુટરના પોઈન્ટ ઓફ વ્યૂથી, કોમ્પ્યુટર સિસ્ટમના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો ફાઇલ ફોર્મેટ શું છે કે એ ટાઈપનું લેઆઉટ છે, ફાઇલનું સ્ટ્રક્ચર છે કે જે ઇનડાયરેક્ટલી શું રિપ્રેઝન્ટ કરે છે કે ભાઈ પર્ટિક્યુલર ટાઈપનો જે ડેટાસ છે એ ડેટાસને મારે છે કેવી રીતના સ્ટોર કરવાનો છે, કેવી રીતના ડેટાને ઓર્ગેનાઇઝ કરવાનો છે, કેવી રીતના ડેટાને મેનિપ્યુલેટ કરવાનો છે. આ બધી વસ્તુ ત્યાં આગળથી છે ખાસ હેલ્પફુલ થઈ શકે છે વિથ ધી હેલ્પ ઓફ ફાઇલ ફોર્મેટ. અ પ્રોગ્રામ that uses the data in a file must be able to recognize and possibly access data within the file. પ્રોગ્રામર જે છે કોઈ એ ટાઈપનો ડેટાને તે યુઝ કરાવડાવે છે ત્યારે ખાસ મસ્ટ બી એબલ ટુ રેકોગ્નાઇઝ કે ઇઝીલી છે એને આઈડેન્ટિફાઈ કરી શકવો જોઈએ કે ભાઈ આ ડેટાથી કયા ટાઈપનો છે, શેને રિલેટેડ છે, કઈ ફાઇલની અંદર સ્ટોર થયેલો છે. તો આ બધી વસ્તુનું મેનેજમેન્ટ જે કરે છે ને એને આપણે ફાઇલ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. અને આ ફાઇલ મેનેજમેન્ટ કયા ઉપરથી ડિટરમાઇન કરી શકાશે તો કે એના ફાઇલ ફોર્મેટ ઉપરથી. કારણ કે એક વખત એ પર્ટિક્યુલર ફાઇલનું એક્સટેન્શન ત્યાં આગળથી ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરી લેશે અને ઇઝીલી છે એને મેનેજ કરી શકશે. તો ટૂંકમાં આગળ આપણે અત્યારના પોઈન્ટની અંદર સમજવાનું છે ફાઇલ ફોર્મેટ. વોટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ of a file format. For example, the program that we call a web browser is able to process and display a file in the HTML file format so that it appears as a web page, but it cannot display a file in form of design for Microsoft Excel program. સિમ્પલ આઈડિયા આવ્યા ખાસ કારણ કે એના એક્સટેન્શન ઉપરથી ડિટરમાઇન કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. સપોઝ કે અહીંયા એક્ઝામ્પલ એવું આપ્યું છે કે સપોઝ કે યુઝર વોન્ટ ટુ એક્સેસ સમ વેબ પ્રોગ્રામ્સ. તો કોઈ એવો પ્રોગ્રામ છે જે વેબ બ્રાઉઝર ઉપર ડિસ્પ્લે થઈ શકે એમ. તો એટ એ ટાઈમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ હવે શું કરશે, પ્રોસેસ કરાવડાવશે અને એ પર્ટિક્યુલર ડેટાને ડિસ્પ્લે કરવાનો પ્રયત્ન કરશે. પણ કયા ટાઈપનો ડેટા હશે તો કે HTML ટાઈપના ફોર્મેટમાં જે ડેટા હશે એને ફોકસ કરશે અને કન્સિડર કરશે. પછી એ પર્ટિક્યુલર જે ડેટા છે એ કોઈ ચોક્કસ ડિઝાઇન ફોર્મની અથવા તો માઇક્રોસોફ્ટના એક્સેલ ફોર્મેટમાં આપણને જોવા નહીં મળે. પોઈન્ટને મેન્શન કરો કે વેબ બ્રાઉઝર ઇઝ એબલ ટુ પ્રોસેસ એન્ડ ડિસ્પ્લે અ ફાઇલ ઇન ધી HTML ફાઇલ ફોર્મેટ so that it appears as a web page, but it cannot display a file in the form of design of Microsoft Excel program. બરાબર. એ વેબ પેજ આપણે જોઈએ છીએ સ્ક્રીન ઉપર, તો એ વેબ પેજને આપણે એક્સેલ શીટના ફોર્મમાં નથી જોઈ શકતા.
પણ એને કયા ફોર્મમાં જોવામાં આવે છે? એઝ એ વેબ ફોર્મની અંદર પ્રેઝન્ટ કરવામાં આવે છે અથવા તો ડિસ્પ્લે કરવામાં આવે છે. એ ડિસ્પ્લે કોણ કરાવડાવે છે? ઓપરેટિંગ સિસ્ટમ કરાવડાવે છે. એ કયા બેઝ ઉપરથી એને વેબ ફોર્મની અંદર ડિસ્પ્લે કરાવડાવે છે? તો કે એના ફાઇલ ફોર્મેટ ઉપર, કારણ કે આપણે એને .html એવું એક્સટેન્શન આપેલું છે. એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમને ખ્યાલ આવશે કે ભાઈ યુઝરની આ જે ફાઇલ છે એ ફાઇલને મારે એઝ એ વેબ પેજ તરીકે ડિસ્પ્લે કરવાની છે, નહીં કે એક્સેલ ફાઇલના ફોર્મેટ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના આ જે એક્સટેન્શન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. અ પર્ટિક્યુલર ફાઇલ ફોર્મેટ ઇઝ ઓફન indicate as part of a file name by the file name અથવા તો એક્સટેન્શન અથવા એને આપણે સફિક્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પર્ટિક્યુલર ફાઇલ ફોર્મેટ ઇઝ ઓફન indicate as a part of file name by a file name extension. બરાબર છે? ફાઇલ નેમ અને એનું જે એક્સટેન્શન છે એના ઉપરથી જે ઓપરેટિંગ સિસ્ટમ એને ડિસાઇડ કરી શકશે. Conveniently, the extension is separated by a period from the name and contain 3 or 4 letters that identify by the format. પોઈન્ટ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલાં ફાઇલનું નામ આવે છે અને ત્યાર પછી ત્યાં આગળ એક અંડરલાઇન કરજો ખાસ, જો કોપી કાઢાવેલી હોય સામે લઈને બેઠા હો તો. સેપરેટેડ બાય અ પીરિયડ એટલે ડોટ. આપણે જોઈએ છીએ કે ABC ડોટ DOCX એટલે આ શું થયું? DOCX એટલે ડોક ફાઇલ થઈ આપણી, વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ થઈ. સપોઝ કે આપણે એને ચેક કરાવડાવું તો આપણે એવી રીતના અહીંયાથી જોઈ શકીએ છીએ કોઈ બી ફાઇલ છે આપણી અહીંયા આગળથી સ્ટોર થયેલી હોય અને એ ફાઇલને મારે હવે ચેક કરાવવું છે કે એનું એક્સટેન્શન શું છે, તો આપણે અહીંયા આગળથી એને ડિટરમાઇન કરાવી શકશે. આવી રીતના પ્રોપર્ટીઝમાં જઈ અને એનો ફાઇલ ટાઈપ આપણે તે નક્કી કરી શકશું. તો અહીંયા આગળથી ખાસ આપણે એને હાઇલાઇટ કરી શકીએ. જુઓ કે ટાઈપ ઓફ ફાઇલ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ડોક્યુમેન્ટ DOCX. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ તો આ એનો એક્સટેન્શન કહી શકાય. આગળ છે શું આવશે? કોઈ બી ફાઇલનું નામ આવશે અને ત્યાર પછી .docx. એટલે આનો મિનિંગ શું થયો? એ ડોક ટાઈપની ફાઇલ છે. બરાબર છે? ડોક્યુમેન્ટને રિલેટેડ ફાઇલ છે. એ જ રીતના આ એક પણ ફાઇલ છે તો આનું એક્સટેન્શન .html છે. જો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે .html છે એને સેવ કરવામાં આવે. તો મીન્સ કે ટૂંકમાં અહીંયાથી પર્પઝ આપણે એવું સમજવાનું છે કે ઓપરેટિંગ સિસ્ટમથી શું કરી શકે છે? ઇઝીલી અને સારી રીતના છે પર્ટિક્યુલર ફાઇલને આઈડેન્ટિફાઈ કરી શકે છે, એઝ વેલ એઝ એ ઇઝીલી અને સારી રીતના છે જે તે પર્ટિક્યુલર ફાઇલને રીડ કરી શકે છે, ડિસ્પ્લે કરાવી શકે છે. નેક્સ્ટ, પ્રોગ્રામર that uses or recognize a particular file format may or may not care whether the file has appropriate extension name, since it can actually examine the bit in the file to see whether the format is recognized. Something to કહ્યા બધી જે પ્રોગ્રામર દ્વારા પર્ટિક્યુલર ફાઇલ જે ક્રિએટ કરવામાં આવેલી છે સ્પેસિફિક ફાઇલ ફોર્મેટની અંદર ક્રિએટ કરવામાં આવેલી છે એ બેઝ ઉપરથી ડાયરેક્ટલી ઓપરેટિંગ સિસ્ટમ શું કરાવડાવશે? એને એ પર્ટિક્યુલર બેઝમાં ઓપન કરાવડાવશે. There are as many different file format as there are different programs to process the file. A few of all more common file format are given below. અહીં આગળથી અલગ અલગ ઘણા બધા ફાઇલ ફોર્મેટો છે કે જેમ તમે અલગ અલગ પ્રોગ્રામ સાથે કામ કરશો એટલે અલગ અલગ ટાઈપના ફોર્મેટ આપણને જોવા મળશે. પણ અમુક કોમનલી યુઝ જે ફાઇલ ફોર્મેટ છે એ અહીંયા આગળથી આપણી સામે લિસ્ટ આઉટ કરવામાં આવ્યા છે. વર્ડ ડોક્યુમેન્ટ છે તો .doc. આ DOC છે શું? તો એ 2007 પહેલાંનું વર્ઝન છે એટલે એને .coc. પણ 2007 અને 2007 પછી છે એ કયું એક્સટેન્શન લાગે છે? .docx. એવી રીતના વેબ ટેક્સ્ટ પેજ માટે .html અથવા તો .htm. રીતના વેબ પેજ ઇમેજીસ માટે .gif, .jpg સમથિંગ. બરાબર છે? એડોબ પોસ્ટસ્ક્રિપ્ટ ફાઇલ માટે તો .pst. આપણે ફોટોશોપ ફાઇલ હોય તેના માટે. બરાબર? એ જ રીતના PDF ફાઇલ આપણે કહીએ છીએ એડોબ એક્રોબેટ ફાઇલ માટે .pdf. એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ માટે .exe. મલ્ટીમીડિયા ફાઇલ માટે MP3, MP4 એન્ડ અધર્સ. આ બધા શું છે? અલગ અલગ ટાઈપના ફાઇલ ફોર્મેટ છે.
અને આ ફાઇલ ફોર્મેટ ઉપરથી આપણે એને શું કરી શકીએ છીએ, અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરી શકે છે, ઇઝીલી છે જે તે ટાઈપના કન્સેપ્ટને પ્રોપરલી મેનેજ કરી શકે છે, એને ઇઝીલી છે એવી રીતના હેન્ડલ કરી શકે છે, બરાબર છે. તો આવી રીતના અહીંયા આગળથી આપણને ફાઇલ ફોર્મેટ માટેનો જે એક બેઝિક અને સિમ્પલ જે કન્સેપ્ટ હતો એ કન્સેપ્ટને અહીંયા આગળથી જે આપણે લિસ્ટ આઉટ કર્યો અને સમજ્યા, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક જે આવે છે એ આપણો આવે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ. તો અહીંયા આગળ શું છે કે જે ફાઇલ આપણે જોઈ લીધું, ફાઇલ કોને કહેવાય, ફાઇલ છે શું એમ, પણ હવે એના અમુક બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ છે ખાસ આપવામાં આવેલા છે કે ભાઈ વોટ આર ધ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ. કારણ કે આપણો ક્વેશ્ચન છે થોડોક બિગર છે, એટલા માટે આપણે આ વિડીયો લેક્ચરની અંદર એને કવર કરાવડાવીશું નહીં એમ, કારણ કે નકર આપણો વિડીયો લેક્ચર છે થોડો લેન્થી થઈ જશે, એટલા માટે આપણે આ પર્ટિક્યુલર પોઈન્ટને છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજવાનું છે, ખાસ પ્રયત્ન કરીશું એમ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સો આઈ હોપ અગેન કે પર્ટિક્યુલર કોન્સેપ્ટ થોડાક આઈડિયા આવ્યા હશે અને ખ્યાલ આવ્યો હશે કે ખરેખર ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે અને ફાઇલ મેનેજમેન્ટની અંદર સ્પેશિયલી આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ફાઇલ ફોર્મેટ માટેના કોન્સેપ્ટને થઈ ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે. તો એ શું છે એ આઈ હોપ અગેન કે તમને ક્લિયર થયું હશે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફાઇલ કેરેક્ટરિસ્ટિક્સ, અમુક ફાઇલના જે કેરેક્ટરિસ્ટિક્સ છે તે ચેક કરાવડાવીશું અને સાથે સાથે ફાઇલ ઓપરેશનને પણ છે ખાસ ચેક કરાવીશું, બરાબર છે. તો આ બે પોઈન્ટ છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ ચેક કરીશું, બરાબર. તો આવી રીતના આજના વિડીયો લેક્ચરને આપણે અહીંયા આગળ જઈ કન્ક્લુડ કરાવડાવીએ છીએ. સો અગેન આઈ હોપ યુ ગોટ concept properly and very well. Thank you for watching this video.